હલો. ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. પહેલા 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ ધૂન કીર્તન, પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. બરોબર. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. 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 હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો હો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 હો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે.
રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે. આજની આપણી આ કથાની અંદર આપણે શરૂઆતની અંદર ગઈ સભામાં આપણે છેલ્લે ભગવાન દયાળુ, બરોબર, સરસ યાદ છે એટલું સારું છે. હવે આપણે થોડા અંદર વ્યાખ્યામાં જઈએ. વ્યાખ્યા કરી હતી દયાળુમાં શું ફેર અને કૃપાળુમાં. બોલો. બરોબર, કન્ડિશન ન હોય. હજી ઘણા બધા પોઈન્ટ લીધા હતા. બરોબર, સરસ. આટલું તો ઘણું સારું કહેવાય. કથા લેખે લાગે છે, વાંધો નથી. હા, એ સરસ સરસ. આ એ બરોબર છે. હા, ખરું, એ પણ ખરું. હજી મહેશભાઈ, હજી હજી બીજું કોઈ? સત્યનભાઈ નહીં હાજર તો છો ને? તો વાંધો નહીં. હા, હજી પોઈન્ટ બાકી છે. દયાવાળો માણસ હોય ને, દયાવાળો, એને ખબર પડે કે આ મારી નિંદા કરતો હતો, અથવા ત્યાં શત્રુ ભાવ જોવા મળે કે આને મને ભવિષ્યમાં મારી નિંદા કરી હતી, આવી આવી પરિસ્થિતિ કરી હતી, તો દયા પછી કરે નહીં કોઈ દિવસ. એનો પ્રસંગ આવ્યો હોય તો એ દયાવાળો એ ઓલી વસ્તુ કે ભાઈ તે ગયા વખતે મારી પરિસ્થિતિ આવી હતી ત્યારે પાછળથી તું આવું બોલતો હતો. કરુણાવાળો છે ને એ કોઈ દિવસ ગમે એટલી નિંદા કરે, ગમે એવું કરે, શત્રુ હોય ને તો કોઈ દિવસ એ જોવે નહીં કે અત્યારે એને જરૂર છે ને એટલે કૃપા કરે છે. એટલે દયામાં પાછો આ ફેર છે. ખ્યાલ આવ્યો? શત્રુભાવ હોય ત્યારે દયા ન કરી શકે કોઈ. બેટો વિચારજો ક્યારે. હા, કરુણામાં સંપૂર્ણ સમર્પણ. એમાં મેં દ્રષ્ટાંતે આપ્યું હતું. કોનું આપ્યું હતું? હા, એક એ સરસ. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. પછી આગળ આપીને દુઃખ ટાળે. હા, બસ. એટલે મારી વસ્તુ કે સ્વામી પાસે ત્યાં લઈ ગયા. કરુણા મહારાજની ઉપર વાત હતી કે પોતાની પાસે બે વ્યક્તિ નીકળેલા, ઠંડીની ઋતુ હતી, એની પાસે ખાલી બ્લેન્કેટ જ હતો. બે જણા વિચાર કરે આપણી પાસે ઈચ્છા તો છે દેવાની, પણ અત્યારે શું આપી શકીએ. પણ જે ખરેખર કરુણાવાળો હતો એને પોતાની પાસે જે ઓઢેલું હતું એ પણ એને આપી દીધું. જો એવી વસ્તુ છે. અને બીજી રંતીદેવ રાજાની મેં વાત કરી હતી. સંપૂર્ણ વસ્તુ બધી એને દાનમાં આપી દીધી હતી. હરિશ્ચંદ્ર રાજા, પછી એક સ્વામી વિવેકાનંદના પિતાનું પણ મેં દ્રષ્ટાંત આપ્યું હતું. એટલે કરુણા છે એ બહુ જ અદ્ભુત અને અમૂલ્ય વસ્તુ છે, પણ એ ભગવાન અને મોટા પુરુષથી જ થાય છે. એમ ભગવાન એ જ લૌકિક કરુણા છે, જ્યારે ભગવાનની આ કરુણા કેવી છે? અવલૌકિક છે. જો ભગવાન પોતાના ધામની અંદર અનંત મુક્તો સાથે સરસ આનંદથી સુખ લે જ છે ને બધાય, છતાં પણ આપણા બધે ઉપર કરુણા કરી અને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. જો એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, શું લખ્યું? આ અવસર કરુણા નિધિ, અતિ કરુણા કરીને આ પૃથ્વી પર ભગવાન પધાર્યા છે. જો એટલે આ કરુણા અને દયા ઉપર છે. હવે આજે થોડો એક વિષય જરાક લઈને પછી આપણે કથામાં જઈશું. કાલે ચાતુર્માસ ચાલુ થાય છે. ચાતુર્માસની અંદર લગભગ બધાને ખબર હશે શું કરવાનું હોય. વિશેષ નિયમ, નિયમ તો નહીં પણ હા વિશેષ નિયમ લખ્યા છે અમારા શિક્ષાપત્રી ની અંદર. કેટલામાં શ્લોક છે? 76, 77 અને 78. 3 શ્લોક મહારાજે આ વિશેષ ચાતુર્માસના નિયમ ઉપર લીધેલા છે. જો એટલે ચાતુર્માસની કાલે દેવ પોઢી એકાદશી આવે, એનો આપણે થોડો પેલા દેવ પોઢી એકાદશી સાથી ઉજવાય છે. એટલે એક ઇતિહાસ જાણવો જોઈએ ને. કોણ કહેશે? ગો. એક તો બલિરાજાનું, પછી શંખાસુરને ભગવાને હજારો વર્ષ સુધી શંખાસુર અને વિષ્ણુ ભગવાનનું યુદ્ધ થયું.
અને યુદ્ધની અંદર ઘણા વર્ષો યુદ્ધ કર્યું એટલે ભગવાને શંખાસુરને માર્યો તો ખરા, પણ ભગવાન મારીને થાકી ગયા બહુ. વિચાર કરો, આ આસુરી શક્તિ એટલી વર્ષો સુધી ભગવાન વિષ્ણુ બ્રહ્મા શિવ ઉપર તપ કરીને વરદાન માગ્યા હોય અને પછી એને વરદાનને ધીરે 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 પૂરું કરવા માટે ભગવાનને આટલા વર્ષો લાગી જાય. લ્યો, નહીંતર જ્યાં સુધી એના વરદાન કામ કરતું હોય ત્યાં સુધી પૃથ્વી ઉપર અધર્મનો વિસ્તાર કરતા હોય, ક્યાંય શાંતિ રહેવા દે નહીં. એટલે ભગવાને શંખાસુરને મારવામાં આટલો ટાઈમ લાગ્યો, ભગવાન થાક્યા. એટલે એ વખતે ભગવાન આરામમાં ગયા. એટલે ભગવાનના જે ભક્તો હતા એણે નક્કી કર્યું કે હવે તો કે ભગવાને આપણા અંતઃશત્રુઓ થકી અત્યાર સુધી રક્ષા કરી માટે હવે આપણે આટલા મહિના કહેતા આજે કઈ એકાદશી થી કઈ એકાદશી ખબર છે? એ તો બરોબર છે. હે, અષાઢ સુદ એકાદશી થી કારતક સુદ પ્રબોધિની એકાદશી, આટલા 4 મહિના ચાતુર્માસ ગણાય છે. જો એટલે ભક્તોએ નક્કી કર્યું કે હવે આપણા અંતઃશત્રુની રક્ષા કઈ રીતે કરવી, તો કે ભગવાનને આપણે 4 મહિના માટે 4 મહિના આપણે કંઈક નિયમ રાખીએ, કંઈક સંયમ રાખીએ તો આપણા અંતઃશત્રુઓ જીતાય. ખ્યાલ આવ્યો? એટલે પછી ભગવાનના ભક્તોએ 4 મહિના વ્રત લીધા. એટલે એક આ પણ ઇતિહાસમાં છે. બધું પછી આપણા સંપ્રદાયની વાત નથી, જૈન પરંપરા, મુસ્લિમ પરંપરા, અલગ અલગ પરંપરામાં પણ જો શ્રાવણ મહિનો તમે લગભગ બધા રહેતા હશે, જોજો તમે, પરોક્ષમાં પણ એવું છે. એટલે 4 મહિના અહીં તો તમારે એવું છે જ નહીં. ઇન્ડિયામાં તો ઋતુઓ છે 4 મહિનામાં. આ 4 મહિનાની અંદર વરસાદનું વાતાવરણ હોય. આ ગોઠવ્યું છે ઋષિમુનિઓએ, આખી ભૌગોલિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક બંનેનો સમન્વય કર્યો છે. અહીં તો તમારે ગમે ત્યારે આપણે વરસાદ આવી જાય, કાંઈ નક્કી જ નહીં. અને ટાઈમનું પણ એવું નક્કી નહીં. અહીં તો તમારે પહેલાંના સમયમાં કેવું વરસાદ આવે 4 મહિના, અત્યારે ત્યાં વાવણીનો સમય છે, ખેડૂતો ફ્રી હોય એટલે શું કરે, જગતના જીવો એ ભોગોમાં જતા રહે. એટલે ઋષિ મુનિઓએ, સંતોએ આખી પ્રણાલિકા તૈયાર કરી કે આ એ બાજુ ન જાય એટલે શું કર્યું, સત્સંગ રાખ્યો. જો એટલે નિયમ રાખ્યા. ગામડાની અંદર 4 મહિના સંન્યાસીઓ હોય, સંતો હોય, ક્યાંય આગા પાછા જાય ને એક સ્થાનમાં રહીને ભજન કરે. જો કારણ કે નદી, નાળા, તળાવો બધા ફૂલ થઈ ગયા હોય, વરસાદ ગમે ત્યારે રસ્તામાં આવે હેરાન થવાનું, એટલે એક જગ્યાએ શાંતિથી ભજન કરીને સમાગમ કરાવે. એટલે આ પ્રણાલિકા બે બાજુ ફાયદાકારક. ત્રીજી વસ્તુ કે ચોમાસાની અંદર માણસના શરીરની એક બંધારણ છે નિલેશ. ચોમાસું આવે ને એટલે જઠરાગ્નિ કેવો હોય, મંદ હોય. હવે તમે વિચાર કરો, આ લુલીને તો 24 કલાક તમે દીધા કરો ને કોઈ દી ના પાડવાની નથી. જો ના પાડે છે. ડોંગરેજી મહારાજ કહેતા કેટલું ઘી ખાઈ ગયું તો હજી ચીકણી થઈ નથી. જો એવું છે. એટલે ઋષિ મુનિઓ કે આ એક તો જઠરાગ્નિ મંદ છે અને હાવ નવરા છે. કોરોના કાળમાં એ પ્રશ્ન ઊભો થયેલો. તમે જુઓ, શરીર વધી ગયા બધાના. અને ખરેખર એવું હતું, કોરોના કાળમાં જમવાની કોઈને તકલીફ નહોતી. હો, તકલીફ વધારે રાડ કોની હતી ખબર છે? નહીં, વ્યસની લોકોને તકલીફ હતી. કારણ કે જમવાનું તો મળતું જ તું, પણ જો કોકને પાન પરા કે તમાકુ કે આ બધી વસ્તુ નહોતી મળતી, એ લોકોની ફરિયાદો હતી વધારે. બાકી બીજા અનાજની ક્યારેય તકલીફ પડી નથી. એટલે ઋષિ મુનિઓએ પરંપરા ગોઠવી કે 4 મહિના વધારે ખાય એના કરતાં તબિયત બગડશે અને કાંઈક હાર્ટ એટેક આવશે, કોલેસ્ટ્રોલ વધી જશે. એટલે શું કર્યું, 4 મહિના એક તો જઠરાગ્નિ મંદ હોય એટલે ધારણા પારણા, ચાંદ્રાયણ એકટાણા ગોઠવી દીધા. એમ કરીને પણ તપ થાય અને સંયમ થાય. જો એટલે આ ઋષિ મુનિઓએ બે રીતે ફાયદા માંગ્યો, સ્વાસ્થ્ય સારું રહે અને ભજન પણ થાય. જો નદી હોય ને, નદી એના કિનારા કેટલા હોય? 2 કિનારા હોય તો જ નદી કહેવાય, નહીતર નદી કહેવાય નહીં. અને એ કિનારે કિનારે જો પાણી જાય તો કેટલાયને સમૃદ્ધ કરી દેજો અને નહીતર કેટલાયનો વિનાશ કરી નાખે. જો છે ને એમ આ છે ને 2 કિનારા છે, સંયમ છે અને સત્સંગ છે. 2 કિનારામાં જો આ પ્રવાહ જતો રહે ભક્તિનો તો અંતઃકરણ પવિત્ર થાય અને ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચી શકાય. એટલે આ ચાતુર્માસની ભાવના જન્મી. અને પછી બલિરાજાનો પ્રસંગ બધા લગભગ જાણતા હશે, જાણો છો ને બધા? બલિરાજાએ ભગવાન વામનદેવને વચન આપેલું અને 3 ડગલાની અંદર ભગવાને 2 ડગલામાં બધું માપી લીધું. ત્રીજું ડગલું ક્યાં મૂકવું, તો
તો એના ધર્મપત્ની હતા સંસ્કારી ધર્મનિષ્ઠ, કે મારા પતિના શિર ઉપર તમે મૂકો, કારણ કે એના શરીરનો અધિકાર એના ઉપર થાય. એટલે જેવો ભગવાન એના મસ્તક ઉપર પગ મૂક્યો, બલીને ક્યાં મોકલી દીધો? પાતાળમાં. પણ એ લોક કયો? સૂતળ લોક છે, એકદમ પાતાળ નથી, વચ્ચે છે. હા, એટલે હા, સૂતળ લોકમાં. એટલે ભગવાન બહુ રાજી થયા અને કીધું માગો માગો. ત્યારે એને કીધું અમારે બીજું કાંઈ જોતું નથી, જેવા તમે અહીં દર્શન આપો છો એવા ને એવા અમારે ત્યાં દ્વારપાળ તરીકે દર્શન આપો. હવે આ વરદાન કોને આપ્યું? વિષ્ણુ ભગવાને આપ્યું. વામન રૂપે કોણ આવ્યું હતું? વિષ્ણુ પરમાત્મા આવ્યા હતા. એટલે આમ તો છળ જ કહેવાય ને, પણ ભગવાને ઇન્દ્રને આ બધા સ્વર્ગાદિક દેવતાઓ બહુ જલસા કરતા હતા, એટલે જલસામાં બધું જતું રહ્યું. અતિ જલસા કરે એટલે માણસને કાંઈ રહે નહીં. એટલે ભગવાને પાછું એને સમૃદ્ધિ અપાવી. પણ થયું એવું કે આ બાજુ વિષ્ણુ ભગવાન વચન આપેલું, લક્ષ્મીજીને ચિંતા થઈ. તમારે ચિંતા થાય? હે? લક્ષ્મીજીને ચિંતા થઈ કે હવે એને વચન તો આપી દીધું, એ દ્વારપાળ તરીકે ત્યારે મારે અહીંયા એકલા રહેવાનું. એટલે મીટિંગ કરી. કોની? આ બધા શિવ બ્રહ્માદિક બધાની, કે જ્યારે જ્યારે તમારી ઉપર કંઈક વરદાન આપ્યું, મુશ્કેલી આવી હોય, ત્યારે મારા પતિએ તમારી મદદ કરી છે કે. તો શિવજી જરાક વિચારમાં પડી ગયા, એ વાત તો તમારી બધી સાચી, પણ કન્વિન્સ નહોતા થતા. એટલે પછી યાદી અપાવી કે આ અસુરે જ્યારે એમને તમે વરદાન આપ્યું ત્યારે એની રક્ષા મારા પતિએ કરેલી. બ્રહ્માજીને પણ એવું વાત કરી. પછી બધાએ કે વાત તો તમારી સાચી છે. તો કે હવે 4 મહિનાના વારા કરીએ કે 4 મહિના અમે રહીએ, 4 મહિના શિવજી રહે, 4 મહિના બ્રહ્માજી રહે. પછી ઋતુઓની વાત આવી. તો કે ઋતુઓમાં 4 મહિના શિયાળાના ભાગ છે. શિવજી કે આપણે વાંધો નહીં, આપણે ક્યાં રહેવાનું? હિમાલયમાં. કે આપણે બરફની સિચ્યુએશન હોય તો મને વાંધો આવે એમ નથી. બ્રહ્માજી કે આપણે સમરમાં વાંધો નથી. અને ભગવાનના ભાગે શું આવ્યું? ચોમાસું આવ્યું. એટલે 4 મહિના ભગવાન પાતાળમાં ત્યાં દ્વારપાળની સેવા કરવા જાય. જો ભગવાન બલિ ઉપર અતિ એની ભક્તિને વશ થયા તો 4 મહિના એને ત્યાં રોકાય છે, દર્શનનું સુખ આપે છે. જો એટલે પછી આ બાજુ ભગવાનના ભક્તો અને લક્ષ્મીજીને ભગવાનનો વિરહ બહુ સતાવે. આપણે તો આમાં લગભગ કોઈને વિરહ થતો નહીં હોય. થાય છે? હે? આ વિરહ થાય ખરા? ક્યારે થાય શીખે? હે? હા, ભગવાન સિવાય. જો આજે પારવું થઈ ગયું છે ને, જો સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ. હે? થઈ ગયો ને? બીજો રસ લેવા ગયા છે. હા, એ તો નિયમ જ છે. 2 રસ લેવાય નહીં કોઈ દિવસ. સ્વામીએ વાતો આમ જાડી ભાષામાં કીધું. શું લખ્યું? કા શેરડી અને કા રોટલો, 2 માંથી 2 એક લેવાય, 2 ભેગા લેવાય નહીં. આમાં ખબર પડી જાય રુચિની. અમને તો ખ્યાલ આવી જ જાય છે, પણ આ બધાને ખબર પડી જાય કે જીવની રુચિ કઈ બાજુની છે. સ્વાભાવિક અનાદિથી ઢાળો જે બાજુનો છે. એટલે આમ તો બહુ કહેવાયું જ નથી બધા. એટલે કે એની કથા પૂરી થઈ જશે આખી. પણ જેટલા આવ્યા છે, હા, એ તો ત્યાં એવું જ છે. પણ અત્યારે હવે આખા ભાગ બધા બદલી ગયા છે. એ તો નવરાત્રિઓ બહુ પવિત્ર ભાગમાં ઉજવાય છે, પણ હવે તો બધા એના હેતુઓ બધા ભરી ગયા હોય છે. એટલે પાર્વતીજી આવતા નથી નીચે, કે આપણે જવાય એવું જ નથી કે. શિવજી કે કેમ થયું? તો કે નહીં, આપણે અહીં બરાબર છે, આપણે 2 ભજન કરીએ, બહુ થાય તો આપણે રમી લઈએ ફેમિલી. એટલે 4 મહિના ભગવાનના ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા, એ આખી આ પ્રણાલિકા ચાલુ થઈ. એમાં અલગ અલગ સંપ્રદાયો અને પ્રણાલિકાઓ બધા અનુસર્યા છે. એમ આપણે પણ સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીની અંદર મહારાજ કે અમારા આશ્રિતોએ 4 મહિના વિશેષ નિયમ ધારણ કરવા. જો ક્યાં ક્યાં નિયમ છે હવે એની ઉપર જાય. 8 નિયમ લખ્યા છે, બરોબર? ક્યાં ક્યાં 8 નિયમ? એ આ ટોળાને જરાક છૂટું પાડી દો. આ જો આજે સભા નથી ને એટલે બધાએ રખડ બગડ કરશે. એને એક જ નિયમ છે, એને એક નિયમ આપી દેવો, આપણે મૂમતી બાંધી દેવી દરરોજ, એટલે બંધ જ થઈ જાય. છૂટા બેસાડી દો એને. ભાઈ બોલો, હાલો 8 નિયમ. કલ્પેશભાઈ 1. ભગવાનની કથા શ્રવણ, પછી કથા વાંચન, દંડવત પ્રણામ, પ્રદક્ષિણા 4, 5 મંત્ર, મહાપૂજા 6, સ્તોત્રનો પાઠ અને કીર્તન. 8 નિયમ
થઈ ગયા. ભગવાને 8 નિયમ આપ્યા છે. જો ચાતુર્માસની અંદર આ 8માંથી આમ તો નિયમમાં એવું છે કે એક ઇન્દ્રિય દમન અને બીજી વસ્તુ અંતઃકરણ શુદ્ધિ માટેના 2 નિયમ લેવા જોઈએ. એક તો દેહનું દમન થાય અને અંતઃકરણ પવિત્ર થાય તો ભગવાનની નજીક જવાય. જો હવે આપણે વાત થઈ હતી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. આપણને વધારે જો હેરાન કરતી હોય ને તો આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોનો જ વાંક છે. મહારાજે 18મા વચનામૃતમાં શું કીધું? હા, બસ એ અશુદ્ધ ખોરાક લઈ અને ગોડાઉનમાં અશુદ્ધિ ભરે છે એટલે આપણને આ સત્સંગનું સુખ આવવા દેતી નથી. અત્યારે જો આ બધા દોડી દોડીને ગયા છે એ શા માટે ગયા છે ખબર છે? ઠીક હે, જાણવું જોઈએ. તમે તર્કવાળા વિચારશીલ વ્યક્તિ હોય ને એને ખબર પડવી જોઈએ. આ જીવ 2 જ વસ્તુ આમ તો મન ધાર્યું કરવાનું અને સુખ માટે જ દોડાદોડ કરે છે. બીજી કોઈ વસ્તુ નથી દોડાદોડી કરતું. કેવળ દેહાભિમાન સુખ માટે જ દોડાદોડ કરે છે જીવ પ્રાણી માત્ર. પણ સત્સંગ મળે તો એને દિશા મળે છે. આટલો જ ફેર છે કે કઈ દિશામાં જવાથી સાચું સુખ મળે છે અને કઈ દિશામાં જવાથી નરકની પ્રાપ્તિ જલ્દી થાય છે. 2 છે ને. ત્રીજી દિશા છે તેજસભાઈ? હે, કોઈ છે નહીં. કા ઉપર જાવ કા પાતાળ લોકમાં જાવ, 2 જ બાજુ છે ને. એટલે આ બધી વસ્તુ એ બાજુ જાય. સુખ માટે જ દોડાદોડ કરે છે. જો એને ખબર પડે કે સુખ અહીંયા છે તો કઈ પ્રશ્ન જ નથી આવતો. હે, એટલા જ માટે આપણે બધા ફર્યા કરી છીએ. એટલા જ માટે વારંવાર આ ભગવાનના અવતારો, ભગવાન ખુદ પોતે અને ભગવાનના અવતારો ન હોય તો પરમાત્માના એકાંતિક સત્પુરુષો આ પૃથ્વી ઉપર જરૂર ને જરૂર આ માર્ગદર્શન માટે વિચરણ કરતા જ હોય. જો બાકી કોઈ દિવસ જ્યાં સુધી પોતે પોતાના ગુરુ થઈ અને નક્કી ન કરે ત્યાં સુધી કોઈ દિવસ ક્યારે કોઈનું કલ્યાણ થતું નથી અને થવાનું નથી. થવાનું છે કોઈ દિવસ ન થાય. તમે આપણે બધા એમ માનીએ આજની આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં હતા. આખું ગઢડું સત્સંગી જ નહોતું. એ ગણ્યા ગાંઠ્યા જ ઘરને હરિભક્તો સત્સંગી હતા. જો તે એટલે આ માર્ગ તો બહુ જ ભગવાનની કૃપા હોય, અતિશય આગલા જન્મના સુકૃત હોય ને ત્યારે એ પ્રકાશમાં આવે છે અને પછી એમાં ચલાય છે. બાકી એમનેમ ચલાતું નથી. અને ચાતુર્માસની અંદર ભગવાનની આજ્ઞા છે. વચનામૃતમાં પણ મહારાજે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા કરતા સૌથી વધારે જો ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું કોઈ સાધન હોય તો ભગવાન કે નિયમ છે. જો હે, એટલા માટે આમાં ઘણા ફાયદાઓ રહેલા છે. જો એટલે ખાસ 8 નિયમોમાંથી 2 નિયમ તો લેવા જોઈએ. જો હે, એટલે ખાસ. અને બીજી વસ્તુ, નિયમ લીધા પછી કાયમ 4 મહિના તો ખાસ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે જો ન પાળે તો એને બમણું પાપ લાગે છે. જો હે, અને પાળે તો એને ભગવાનનો રાજીપો વિશેષ મળે છે. ઘણી વખત એવું હોય નિયમ ન લે પણ અડધેથી નિયમ લે, એની મેળે કરતા હોય તો અડધું ફળ મળે, પણ જો નિયમ સાથે કરે તો એને પૂરેપૂરું ફળ મળે છે. એટલે અનાદિથી આપણે કોઈ એવી યોની નથી કે એમાં વિષય ભોગવ્યા ન હોય. જો આ બધી અંદરથી સેન્સ ઉપડે ને તો ઓટોમેટિક એમાં જેને શ્રદ્ધા હોય, દેહાભિમાન ઓછું હોય, પંચ વિષયમાં આસક્તિ ઓછી હોય અથવા કરવી હોય એના માટે આ બધા નિયમો છે. જો પણ જેને હળાહળ તમારે ફૂલ દેહાભિમાન, પંચ વિષયમાં અતિશય જીભ લબકારા લેતી હોય તો એનાથી નિયમ પડે નહીં. પણ
જો મહારાજે ચોખ્ખું એમાંય લખ્યું પાછું કે 4 મહિનામાંથી કોઈ અશક્ત હોય તો એને 1 મહિનો ખાલી નિયમ લેવો કાંઈ વિશેષ. ખ્યાલ આવ્યો? એટલે આ તો બહુ મોટી વસ્તુ છે. આપણા જન્માંતરમાં ફેરવનારા આપણી ભેગા જ ફરે છે, એટલે એની ઉપર કંટ્રોલ આપણે રાખવો જ જોઈએ. ત્યારે આપણે આત્મા રૂપે આખી જિંદગી ગોખી નાખો ને, અને ગોખ્યા જ કરો તો કોઈ દી આત્મારૂપ થવાય નહીં. પણ એની આ એક આખી પ્રોસેસ છે. એ આ પ્રોસેસ મહારાજે આ શિક્ષાપત્રી અને વચનામૃતમાં મૂકી છે. જો એટલે ખાસ જેને જે અનુકૂળ આવે એ પ્રમાણે 2 વસ્તુ ધ્યાન રાખવી. એક તો ભગવાનનો સંબંધ છે અને ભગવાનને રાજી કરવાના, અને ત્રીજી વસ્તુ કે આપણે કંઈક ભગવાનના માર્ગે ભગવાનના ધામમાં પહોંચાય, ભગવાનને રાજી કરાય, એના માટે આ કંઈક નિયમ લેવા જોઈએ. એટલે ખાસ આજના દિવસે નિયમ કાલથી જ ચાલુ થશે, એટલે આજે જ નક્કી કરી લેજો કે ભાઈ મારે. અને બીજી વસ્તુ, પડા એવા લેવું. હા, કોકને હોરે પછી મંડી પડાય એવું નહીં. ત્યાં સુરા ખાચર હતા ને, એક વખત એને નિયમ લીધો, મહારાજ ભેગા હતા તોય આવું થતું. સુરા ખાચર કે આપણે મહારાજ આ વખતથી ઘઉંનો નિયમ એ કે આપણે ઘઉંમાંથી જે બને એ ખાવું નહીં. અને બરાબર મહારાજ ભેગા ગયેલા અને રસોઈ આવી ઘઉંની. શું ચૂરમાના લાડુ આવે, બાજુમાં માત્રા દાદલ બેઠેલા પંગતમાં કે માત્રા શું આવે? એ કે લાડુ હાલે આવે છે. એ કે તો કે ભણું શેના બને? એ કે બાપુજી તમને ખબર નથી ઘઉંના બને? એ કે હાલો આપણે તો ચતુર્માસમાં ભગવાન આગળ નિયમ લીધો છે. એ કે અને લાડુ આવે ને પેટમાં ગલગલિયા થાય. એ કે ભણો આજથી બાજરાની જગ્યાએ ચોખા ઉપર. એ કે ઘઉંની જગ્યાએ ચોખા ઉપર. એ કે પછી તો કે લાડુ આવવા જ દીધા અને બરાબર ઝાપટ્યા. એ કે પછી પાછા કોઈક બીજા દિવસે હરિભક્તો, ઘણા હરિભક્તોને એવું હોય સ્વામી આજે અમારે લાડુ, કારણ કે એને લબકારા હોય ઘણા. અમારે ગુરુ પારાયણ કરતા ને એટલે આમાં શીખે એવું હતું, જ્યારે પારાયણ થાય ને પિતૃઓ આવે એટલે પિતૃઓને પૂછે ને શું ઈચ્છા? તો કે દૂધપાક. હવે દૂધપાક બીજે દાડે એકાદશી હોય, કરવું શું? એમને ધર્મ સંકટ થાય. પણ હવે એક વ્યવસ્થા થઈ જાય, એકાદશીને દૂધપાક બને છે, મોરૈયાનો દૂધપાક બને છે. પછી એ નક્કી કરે કાંઈ વાંધો નહીં, એનો સંકલ્પ છે ને આપણે એકાદશીના પણ દૂધપાક બનાવીને જમાડી દીધું. પણ દૂધપાક પીવે એટલે આપણે જોઈ જ રહીએ, એટલો દૂધપાક પીવે, સાથે આસક્તિ પડી છે. એમ ભગતને પણ એવું કે આપણે મહારાજ આવ્યા, સંતો આવ્યા, પ્રસાદ રૂપે દૂધપાકની રસોઈ રાખી. હવે આ બાજુ બરાબર પંક્તિમાં બેઠા અને મારા માત્રા દાદા પાછા આવ્યા બાજુમાં. એ કે ભણવું ક્યું? તો કે હવે દૂધપાક બનાવ્યો છે. એ કે તો કે દૂધપાકમાં તમે કાલ વાત કરી હતી ચોખાનો નિયમ છે. તો કે ભણે કે હવે ગમે એ થાય પણ આપણે જે ઘઉંનો નિયમ હતો એ પાકો એ વટલે એ બીજા. એ કે આપણે પાછો ઘઉંનો જ નિયમ, એમ કરીને દૂધપાક પી ગયા પાછો. એટલે આવી રીતે નિયમ ના કરવા. નિયમ લેવા તો બરાબર ભગવાનને અંતર્યામી જાણી, સાક્ષી જાણીને પાડો. એક ભગત હતા અમારી જોડે, એ કે મારે રોજ પૂજાની અંદર 100 દંડવતને પ્રદક્ષિણા કરવાનો. તે હવે ગયું એવું થયું એવું કે એક દિવસ સમયામાં ગયેલા, તે ભીડ હતી ને બધી આજુબાજુ જગ્યા ન મળે પૂજા કરવા, દંડવત કરવાની. તો એણે શું કર્યું? આસન પાથરીને મૂર્તિ રાખીને પગ ફેરવે માથે આમ. પછી પ્રદક્ષિણા તો કરી લીધી, દંડવત કરવાનો વારો આવ્યો. દંડવતમાં તો જગ્યા વધારે જોઈએ ને, એટલે દંડવતમાં શું કર્યું? વાંકા વળીને પછી આમ ચાલુ કરી દીધું. કે બાજુવાળા બધા જોઈને હશે કે આ તો કે દંડવત કરવું જોઈએ. કે એટલે આ કે આવી રીતે દંડવત, તો કે ના ભણે નિયમ છે ને આપણો, એટલે ગમે એમ કરીને આપણે મારી કુટીનો નિયમ પૂરો કરવાનો હોય. કે એમ નહીં. એક અમારે બહુ હરિભગત સારા હતા, એટલે એને આવી રીતે બધા 4-5 હરિભક્તો તમારા મિત્રો હોય ને, તો પછી એને ખબર હતી કે આ બાબાને ઘઉંના લાડુ, ચૂરમાના લાડુ બહુ ભાવે છે. અમારે ત્યાં ઘણી વાર રસોઈ દેવા આવે ને પછી કે સ્વામી કે જો તમારી શરત નહીં, અમે જે ભગવાનને થાળમાં ધરાવીએ તમને રસોઈ મળશે. પણ આને એમ થયું કે હવે આપણે ચૂરમાના લાડુ, એટલે એને પરાણે ને બધા ભેગા થઈને આ બાપાને આસક્તિ છોડાવી કે ભગતને. એટલે એણે કે તમારે ચૂરમાના લાડુ ખાવાના નહીં. કે પણ એક પંક્તિમાં પડ્યા પછી ચૂરમાના લાડુ આવ્યા ને એટલે બાજુમાં જે 4-5 જણા હતા, એક ભગત હતા ને એ બધા થોડા ખેપા નહીં. એટલે એને પૂછ્યું કે ચૂરમાના લાડુ? તો કે છે ચૂરમાના લાડુ. એ કે પણ તમારે નિયમ છે નો? તો કે ચૂરમાના લાડુનો. તો કે આમાં છે ને આ ચૂરમાના લાડુ તમારે ખસખસ વાળા હતા, ખસખસ વગરના હતા. એ કે તો કે આપણે ખસખસ વગરના. એ કે તો ખંખેરીને મંડ્યા ખાવા. એ કે તમ તારે હવે ગાપ દાવો. એ કે એટલે એમ નહીં, નિયમમાં ફેરફાર કરવો નહીં. આ બધા એક બહાના છે જેને કહેવાય ને આપણે આપણી પોતાની જાતે બધી રસ્તાઓ
કાઢી લેતા હોઈએ છીએ. એમ નહીં, નિયમ ચોખ્ખા પાડવા. ભલે આપણે ઓછા નિયમ, આપણે 100 દંડવત નહીં, આપણે 5 લ્યો. અમારે તો 5 પ્રદક્ષિણા, 5 દંડવત અને 5 માળાના જ નિયમ આપતા ગુરુ. અમારે એવું થયું, એક સ્વામી હતા અમારી જોડે, તે અમારે બધા કે 1000 દંડવત, 1000 પ્રદક્ષિણા અને 1000 માળા. હવે થાય નહીં, છેલ્લે ટોટલ મારો ને તોય મેળ ન પડે આખો. હવે ભૂલી જ જાય કે કેટલા થયા ને કેટલા ન થયા. એટલે એવું નહીં, 5 કરવાનું, એટલે સેજે સેજે. પણ તમે વિચાર કરો, સરવાળે રોજ 5 કરવાનું હોય ને તો તમારે ઘણું થઈ જાય. પણ કોઈક 15 નિયમ લે, કોઈક 20 નિયમ લે. હવે વિચાર કરો, એનો સરવાળો જ ન ભરે, કેટલા નિયમ થયા ને કેટલા બાકી રહે એ જ ખ્યાલ ન હોય એને. તો ઉલટાનું જે નિયમ લીધા હોય એ નિયમ તૂટે એનું એને પ્રાયશ્ચિત કરવું પડે. જો, અને તમારે એવું છે, સંકલ્પ કરેલું જે દાન અને આવી રીતે કાંઈક પાપ કર્મ થઈ ગયું એનું પ્રાયશ્ચિત વહેલી તકે કરી લેવું, નહીતર એનું કાંઈ નક્કી નહીં, થાય જ નહીં. તમે જોજો, 80% દાન તમારું જોજો લખાવેલું હોય ને, એમાં જ્યારે દેવાનું થાય ત્યારે 30% જ આવે, બાકીના લગભગ તો બધાય નીકળી જ ગયા હોય. એનું કારણ આ છે, કારણ કે સંકલ્પ ક્યારે બદલે કાંઈ જ નક્કી નહીં. તમને અનુભવ હશે. એમાં એવું જ થાય છે. એટલે વહેલી તકે પ્રાયશ્ચિત કરી લેવું, વહેલી તકે દાન કરેલો એનો સંકલ્પ પણ પૂરો કરી લેવો, નહીતર ભોગવવાનો વારો રાખવો પડે તૈયારી. એટલે સ્વામી મહારાજ કે સતાનંદ સ્વામી લખ્યું, નિયમ લેવા તો પૂરેપૂરા 4 મહિના વ્યવસ્થિત પડા એવા નિયમ લેવા જોઈએ. ત્યાર પછી કોકની પાસે પ્રમાણ કરી રાખવા. ઘણીવાર જો આ ઘનશ્યામભાઈ બેઠા હોય તો શીખે એને કહી દઉં, ભાઈ મેં આ ચાતુર્માસમાં નિયમ લીધો શેનો, તો કે આ વખતે ભજીયા નહીં ખાવાના. હવે બરાબર પંક્તિમાં આવ્યા હોય ભજીયા, તરત ઘનશ્યામભાઈ યાદ કરે, શીખે આપણે નિયમ લીધેલો છે, તમારી થાળીમાં નહીં, મારી થાળીમાં આવો દે, પણ તમારી થાળીમાં નહીં. જો એવી બાજુમાં 2-3 મિત્રો હોય ને એને કહી રાખ્યું કે જેથી કરીને એ યાદી આપે. જો અને ઘણીવાર એવું થાય, કોઈક સંત પાસે પાછા નિયમ પ્રમાણ પણ કરી રાખવા કે સ્વામી મેં આ વખતે આ પરિસ્થિતિમાં આ નિયમ લીધેલો છે. હવે ઘણીવાર ડાયાબિટીસ હોય અને નિયમ વધારે લેવાઈ ગયો તો વધારે તકલીફ થઈ જાય કે ભાઈ સ્વામી મારે ચાંદ્રાયણ કરવા, ધારણા પરણા, તો ભાઈ સ્વામી કે ભાઈ ડાયાબિટીસ છે રહેવા દે, એના કરતાં 1 ટાણું કરતો બરાબર છે. એટલે ઘણીવાર આવું થાય. એટલે કાંઈક નિયમ ન ખબર પડતી હોય તો કોકની પાસે પ્રમાણ કરી અને પછી નિયમ લેવા જોઈએ. અને ઘણીવાર એવું થતું હોય, કોઈક અમારી પાસે એક સ્વામી મારે 2 માળા, ત્યારે અમને એમ થાય કે 2 માળા હોતા હશે, વરસ આટલા થાય, કેટલા વર્ષથી સત્સંગી અને આટલો બધો તો ટાઈમ મળે છે, તો ત્યાં 2ની જગ્યાએ 11 માળા કરવી. ખ્યાલ આવ્યો? એટલે ઘણીવાર આવું પણ થાય. એટલે નિયમમાં આ ખાસ ધ્યાન રાખવું. નિયમ ભગવાનને રાજી કરવા, ઇન્દ્રિયો અંતઃકરણને કાંઈક સંયમ થાય. આપણો જે સંપ્રદાય છે એ સંયમ અને સદાચાર ઉપર ટકી રહ્યો છે. જો સ્વામિનારાયણ ભગવાનને અતિશય વાલામ વાલો હોય તો સંયમ છે. જો આપણે અને ગીતામાં પણ ભગવાને વાત કરી, યોગ સિદ્ધ કોને થાય, તો કે જેને સંયમ હોય એને જ યોગ સિદ્ધ થાય છે. જો ખ્યાલ આવ્યો? અતિશય ઉતરી પણ ન પડવું અને અતિશય ત્યાગમાં પણ ન જવું. જો ખ્યાલ આવ્યો? એટલે ખાસ કાલથી ચાતુર્માસ ચાલુ થાય, ભગવાનને સાક્ષી રાખી અને આ નિયમ લેજો. બરોબર? ભગવાનને રાજી કરવાના છે. આને આ વખતે કાંઈક જેટલું થાય એટલું, આમ તો પૂરું થઈ જાય તો બહુ સારું, નહીતર ભગવાનની નજીક તો પહોંચાય. જો એટલે ચાતુર્માસની અંદર આટલું ખાસ ધ્યાન રાખવું. 3 જગ્યાએ બધા મહારાજે એનું વિશ્લેષણ કરેલું છે. બરોબર? હવે ત્યાર પછી આપણે આંબલીઓ હોય, આંબલીઓ છે ને, મહારાજે આંબલિયાનું દ્રષ્ટાંત આપ્યું છે. તમે ઘનશ્યામભાઈ આંબલીઓ હોય એને છાલ છે, તમે એને ગમે એટલા ટુકડા કરી નાખો તો છાલ ઉખડે? કોઈ દી ન ઉખડે. ગમે એટલા ટુકડા કરો ને તો એ ટુકડા જેટલા ટુકડા થયા હોય એ ટુકડા ઉપર ચોટેલી જ રહે. પણ એને ગરમ થાય અથવા શેકવામાં આવે તો એની છાલ ઉખડે. જો એમ આમાં એવું છે, એ છાલની જગ્યાએ શું કીધું મહારાજે? કારણ શરીર છે. જો મનાદિથી આપણને આ કારણ શરીર વળગેલું છે. એટલે કારણ શરીરને એ છાલ છે એને છૂટી પાડવી છે. એટલે પહેલી શરૂઆત આ સંયમથી થાય છે. એના વિના ડાયરેક્ટ કોક એમ માનતું હોય તો વિચાર કરો, 96,000 વર્ષ પાણીમાં તપ કર્યું છે. આપણે ખાલી 5 દિવસ ગયા હતા ને અલગ અલગ સમુદ્રમાં સ્નાન કરવા. વિચાર કરો, આટલા વર્ષો સુધી જમીનની અંદર પાણીમાં તપ કર્યું તો એ છાલ ઉખડી નહીં. જો પણ ભગવાને આ સહેલામ સહેલું છાલ એટલે સંયમ રાખી અને ભગવાનની ભક્તિ કરીએ તો ગમે એવી છાલ ચોટી હોય ને તો ધીરે 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 ઉખડી જાય. જો એટલે ખાસ
ચાતુર્માસના આ નિયમનો એ પણ મોટો ફાયદો છે. એટલે ભગવાને આ શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતોએ ચાતુર્માસમાં 4 મહિના ખાસ નિયમ લેવો. બાકી તમે ગમે એટલા ચાંદ્રાયણ ધારણા પારણા ગમે એટલું કરો, ડાયરેક્ટ એમનેમ છાલ ઉખડતી નથી. એના એક પ્રકારો છે, એ પ્રમાણે ધીમે ધીમે છાલ ઉખડતી જાય છે. એટલે ખાસ ભગવાનના આશ્રિતો છીએ આપણે, એટલે બધાએ વિશેષ નિયમ લેજો. હવે આપણે આ ભક્તિચિંતામણીની અંદર ગયા વખતથી હવે આપણે આગળ જઈએ. બરોબર, ચાલો. એવાય અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. એવાય અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. દેહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. અક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો સર્વ કર્તા નિયંતા અંતર્યામી. સર્વ અક્ષર પર સર્વજ્ઞ છો સર્વ કર્તા અંતર્યામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સૌના સ્વામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સૌના સ્વામી. હે સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. બધા ભગવાનના વિશેષણો, ભગવાનના નામ છે અલગ અલગ. જો અહીં લખ્યું પુરુષોત્તમ વાસુદેવ નારાયણ અને પરમાત્મા, બધાય ભગવાન પુરુષોત્તમ નારાયણના નામ છે. જો આમાં પુરુષોત્તમ, બોલો પુરુષોત્તમ એટલે શું? હે, પુરુષોમાં ઉત્તમ. પણ કેવા પુરુષો, એ પ્રશ્ન થાય ને. હા બસ, જો એ એક પ્રશ્ન છે. આપણી જેવા નહીં. પૂરું એટલે શરીર, પણ કેવું? ઉત્તમમાં ઉત્તમ શરીર, હે, એમાં રહેલા એને શું કહેવાય? પુરુષ કહેવાય. શું કહેવાય? પુરુષ. આપણું શરીર કેવું છે? નાશવંત છે. હા, પણ આ એવું આ નથી. એવા આ પુરુષોત્તમમાં આખી વાત જુદી છે. હે, આપણે બધાએ લગભગ ગોખેલું છે. અને સહેજે સહેજે આપણે કહીએ તો કે પુરુષોત્તમ, બધા શબ્દ તો તરત જ યાદ આવે ને કે પુરુષોત્તમ એટલે પછી પુરુષો, બધા પુરુષોમાં ઉત્તમ. પણ કેવા પુરુષો? આ જો આ તો આ કથા એવી છે કે જનરલી કોઈ બીજી કથાઓ થતી હોય તેમાં આટલો વિસ્તાર કોઈ ન કરતું હોય, પણ આ એક એક શબ્દ લેવાની કારણ એ કે અત્યારે આપણી પાસે સમય છે, અને જો થોડા થોડા અંદર ઉતરતા જઈએ તો આપણને આનો ખ્યાલ આવે કે આ શબ્દ, વિચાર કરો, આ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ સામે બેઠેલા છે, અને નિષ્કોળાનંદ સ્વામીએ આ બધા વેદો, પુરાણો, ઉપનિષદો એના સારરૂપ આ બધા શબ્દો મૂકેલા છે. તો સ્વામીએ કેટલો બધો એનો મહિમા, એની પાછળનું જે રહસ્ય કેટલું જાણતા હોય ત્યારે આ બધા શબ્દો અહીંયા મૂક્યા છે. કેટલા એકી સાથે તમે જુઓ, પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ નારાયણ અને પરમાત્મા. જો હે, આટલા બધા એક જ ભગવાન નારાયણના નામ મૂકેલા છે. જો પુરુષોત્તમ, આપણે જેવા નહીં તો કોના જેવા? એક પ્રશ્ન થાય. હે, દિવ્ય કેવા પુરુષો છે? દિવ્ય કોણ કહેવાય? હા, માયાથી પર હોય. કોણ કોણ પર છે માયાથી? એ કયો? બસ, હા, એવા બધા પુરુષોથી ઉત્તમ જે છે એને જે સેવવા યુક્ત છે એને શું કહેવાય? પુરુષોત્તમ.
કેવી સામર્થ્ય? તો કે જેવી ભગવાનની સામર્થ્ય છે એવી ને એવી એની સામર્થ્ય છે પુરુષોની. ત્યારે એ બધાની ઉત્તમ, એ બધાથી ઉત્તમ છે કે એ લોકો, જો અહીંયા તમે હમણાં આપણને પણ કોઈ ઓળખતો હોય ને કોઈ મિનિસ્ટર આવ્યો હોય ને એ તરત દોડીને જશે, કારણ એને ખબર છે, અમને ખબર ન હોય, અમને એમ કે ભાઈ કોઈ આવ્યા છે બહારના. પણ જે વ્યક્તિ જે પોસ્ટમાં હોય એને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિની પોસ્ટ કેટલી ઊંચી છે, તો એ તરત દોડીને જશે, સ્પેશિયલ ખુરશી મુકાવશે અને પાછી જાહેરાત કરશે કે આનું આપણે સન્માન કરવું છે. બીજા બધાને ખબર ન હોય, પણ જે વ્યક્તિને ખબર હોય એને આટલું સ્થાન અંદર હૃદયની અંદર ભાવ બેઠેલો છે. એમ અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન તો ખાલી મૂળ પુરુષ જ કરે છે. હે, પુરુષ કરે છે ને, એના ઉપરી છે પાછા કોણ? આ બધા અક્ષર બ્રહ્મ ને પુરુષ, એ બધાના ઉપરી કોણ છે? પુરુષોત્તમ છે. એ શબ્દ લગાડ્યો છે. એને શું કહેવાય? શાસ્ત્રની દ્રષ્ટિએ અનાદિ નારાયણ છે. એ ત્યાં શબ્દ લાગે છે. ખ્યાલ આવ્યો? એવી વસ્તુ, એટલી સામર્થ્ય આ પુરુષોત્તમ. પછી વાસુદેવ. વાસુદેવ એટલે બોલો, હા, ધર્મ ભક્તિ વાસુદેવ, બરોબર છે. શીખે નહીં મહેશભાઈ? એ વસુદેવના પુત્રની નથી, વાસુદેવ છે. નહીં ચિરનભાઈ? હા, વસેલા. ક્યાં? કોઈ જગ્યા ખાલી નથી. અંતર, બાહ્ય, જળ, ચેતન, સ્થાવર, જંગમ, બધી જગ્યાએ જે વસીને રહેલા છે એને શું કહેવાય? વાસુદેવ કહેવાય. લ્યો, હે, હવે આપણે અત્યારે આપણે એમ કહીએ ભગવાન મને જોતા નથી, પણ કેમ મેળ પડે? હે, ભગવાન બધી જગ્યાએ વસીને રહેલા છે. જો હે, એનો વાસ છે ત્યારે જ આ બધી વસ્તુઓ ટકી રહી છે, નહીં તો ટકતી નથી. એટલે શબ્દ લખ્યો વાસુદેવ. આ ઉપનિષદનો શબ્દ છે. એટલે નારાયણ, એ તો બધાને ખબર જ છે ને. શું? નારાયણ નારાયણ અજામિલ કરતો તો નારાયણ નારાયણ એટલે નારાયણ નારાયણ. કા એને ક્યાં ખબર હતી? અમને કઈ ખબર નથી કે. હે, નર અયન એટલે જળ અને ચેતન, જે હમણાં આવ્યું ને વાસુદેવ એમાં, પણ આમાં એક શબ્દ વધારે ઉમેરાય. નર અયન એટલે જળ અને ચેતન ની અંદર રહેનાર પણ ખરા અને પાછા એના કંટ્રોલર કેતા નિયંતા. એને શું કહેવાય? નારાયણ કહેવાય. આપણો સંપ્રદાય મેઇન આખો શું છે? સ્વામી નારાયણ. સ્વામી જે લગાડવામાં આવે છે આગળ, એ દીર્ઘઈ છે કે રસવઈ? રસવઈ છે. આ દીર્ઘઈ અમારામાં લાગે. રસવઈ છે એટલે એ કંટ્રોલર કહેવાય. જેમ તમે તમારા ઘરમાં ખાલી નામરૂપ સ્વામી છો, કે ખરેખર સ્વામી છો? હે, જાહેરમાં નહીં ને? હા, કઈ વાંધો નહીં, સરસ. એટલે અહીંયા નારાયણ લખ્યું. જો પરમાત્મા, પરમાત્મા એટલે હે, હા, જો જળ ચેતન છે ને, જળ સૃષ્ટિ છે એ આત્મારૂપ, એ ચેતન નથી, એટલે એનો કોઈ આત્મા હોય નહીં. પણ ચેતન સૃષ્ટિને શું કહેવાય? એ જળ ચિદાત્મક, એટલે એ આત્મારૂપ છે. એની અંદર બેસનાર એ પરમ આત્મા કહેવાય. આત્માની અંદર રહેનાર પરમાત્મા શબ્દ છે. પરમાત્મા, ખ્યાલ આવ્યો તમને? એટલે પરમાત્મા શબ્દ લગાડ, પણ એક જ કેન્દ્ર બિંદુ, બીજું નહીં. ત્યાર પછી જો બીજી કડીમાં શું કહે? પેલા એક આગળ લઈ લે. પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સરસ જો વર્ણન કર્યું છે. પરમાત્મા પર બ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે. પરમાત્મા પર બ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે. કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે. છે અનંત નામ નામી રે, છે અનંત નામ નામી રે. છે અક્ષર પર અવિનાશ રે, અવ્ય કરતા નિયંતા નિવાસ રે. છે અક્ષર પર અવિનાશી રે, સર્વ કરતા નિયંતા
ગુણ સ્વયં પ્રકટે એ છે સ્વતંત્ર સર્વદાર એવા ભક્તિ ધર્મના કુમાર રે એ છે સ્વતંત્ર સર્વાધાર રે એવા ભક્તિ ધર્મના કુમાર રે એ આનંદ કોટી મુક્ત બ્રહ્મ રૂપ રે આનંદ કોટી મુક્ત બ્રહ્મ રૂપ રે તેમને ઉપસ્યા યોગ્ય અનુપ રે તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે તેમને ઉપસ્યા યોગ્ય અનુપ રે તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. જો આ સ્વામી એટલા માટે લખે છે કે ઘણીવાર એવું હોય આપણને ખબર ન હોય. કોઈ પણ વસ્તુની ઉપાસના કરતા હોઈએ ત્યારે ઉપાસ્ય સ્વરૂપને સમજવું બહુ જરૂરી છે. જો ત્યારે તમને એનો મહિમા અને કેપ અને બળ આવે. એ વિના બળ આવતું નથી. મને મળેલા જે ભગવાન એ કેવા છે અને ક્યાં રહે છે એનું ખાસ મહિમા અને સ્થાન જરૂર છે. બરોબર. એટલે પેલા ભગવાન ક્યાં રહે છે એનું વર્ણન આવ્યું કે એવું સચ્ચિદાનંદ ધામ છે કે ગયા પછી ક્યારે પાછું આવવું પડતું નથી. પછી હવે જે આ બધા શબ્દો લીધા કે ત્યાં રહેનાર જે ઈષ્ટ છે એ કેવા છે તો એના નામ સ્વામીએ અહીંયા વર્ણવ્યા છે. તો કે એ પુરુષોત્તમ છે, વાસુદેવ છે, નારાયણ છે અને પરમાત્મા પરમ બ્રહ્મ છે. જો આમ તો જોઈએ તો પહેલાના સમયની અંદર મહારાજે જ આખો પરબ્રહ્મ ભાવ અલગ શબ્દ લખ્યો. બાકી પહેલા મોટા ભાગે પરબ્રહ્મને જ્યાં બ્રહ્મ શબ્દ લાગતો ત્યાં પરબ્રહ્મ સમજવામાં આવતો. એટલે અહીંયા સ્વામીએ પરબ્રહ્મ અને બ્રહ્મ શબ્દ લખ્યો છે. જો એનો વિસ્તાર કરવો છે. બ્રહ્મ અને પરબ્રહ્મ બોલો. બ્રહ્મ એટલે તેજ. શું કે સાવલિયાભાઈ? બ્રહ્મ એટલે પણ ત્યાં અહીંયા જે શબ્દ લખાયો છે એ પણ પરબ્રહ્મને જ અનુસરીને લખ્યો છે. ખ્યાલ આવ્યો છે? હા, એ જરૂરી જોવો જરૂરી છે. ક્યાંક અક્ષરને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે શબ્દ લખ્યો છે એ બ્રહ્મ છે એ પરબ્રહ્મને ઉદ્દેશીને કીધું છે. જો ખ્યાલ આવ્યો? એટલે બ્રહ્મ એટલે આપણે વાત આગળ આવી ગઈ હતી. ખ્યાલ આવ્યો? શું કીધું? બ્રહ્મ એટલે પરબ્રહ્મ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ કીધા ને. શું? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ તો બરાબર છે. અક્ષર અક્ષર એટલે જેનો ક્યારેય સ્વર થતો નથી. ખ્યાલ આવ્યો? એટલે આ બ્રહ્મની ઉપર પરબ્રહ્મ છે. જેના આધારે આ રહેલા છે એને બ્રહ્મ કહેવાય, પરબ્રહ્મ કહેવાય. એટલે અનંત કોટી જે મુક્તો જેની ઉપાસના કરે છે એને પરબ્રહ્મ કહેવાય. ત્યાર પછી પરમેશ્વર, પરમ ઈશ્વર શબ્દ છે. ઈશ્વરો કેટલા છે? ઈશ્વરો કેટલા? અનંત. ક્યાં ક્યાં? અનંતમાં ક્યાં ક્યાં? નહીં. એક બ્રહ્માંડ નું કહો એટલે પછી ભલે અનંત કયો, પણ એક બ્રહ્માંડ ના ઈશ્વરો કેવા પડે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પછી હા બરોબર, બોલો બરાબર, સરસ. પછી મૂળ પુરુષ, બરોબર. હા, તો આવી એટલે તમે તો કેટલા હતા? અનંત કહેતા હતા, પણ આ ક્યાંથી આવ્યા હતો? પેલા એક બ્રહ્માંડ નો તમારે કહેવાય, પછી એમ કે આ જેટલા ઈશ્વરો છે એવા અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વર એને શું કહેવાય? પરમેશ્વર કહેવાય. એ બધા કોની ઉપાસે? પરમેશ્વર. ખ્યાલ આવ્યો? ત્યારે આ પરમેશ્વર શબ્દ આવે. વિષ્ણુ, વિષ્ણુ તો શબ્દ લગભગ બધાને ખબર જ હશે ને, નહીં બંકિમભાઈ? જેમ વાસુદેવ શબ્દ છે એવી રીતે આ વિષ્ણુ શબ્દ છે.
આવી રીતે વેદો આ બધા શબ્દો વેદની અંદર આ ભગવાનને લગાડવામાં આવેલા આ વિશેષણો છે. જો પછી ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા નિયંતા અંતર્યામી. જો મેં ઘણી વાર તમને કહું, જ્યારે તમે ભગવાન બોલો એટલે તમારું જીવન ને અંતરની જે વૃત્તિઓ તરત જો બદલી જાય, અથવા તો ભગવાનની રુચિએ, શાસ્ત્રની રુચિએ જો તમારી રુચિ જાતી હોય તો જ તમે ભગવાન શબ્દને પકડ્યો કહેવાય. નહીતર પકડ્યો નથી, પણ એ ઝાડમાં પોપટ ફસાયા અને બિલાડી આવશે અને ઉડી જશું એના જેવી આપણી સ્થિતિ કહેવાય. જો હે એવું છે. નહીતર કેવળ ગોખેલું શું ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ. પણ જો ભગવાન તરીકે એને બરાબર સમજ્યા હોઈએ તો આપણી વૃત્તિ તરત બદલી જાવી જોઈએ. જો હે એ અક્ષર અક્ષર પર સર્વજ્ઞ, સ્તરને જાણે અને અક્ષરને પણ જાણે, ત્યારે એ સર્વજ્ઞ કહેવાય. શું કહેવાય? હવે તમે વિચાર કરો, સર્વજ્ઞ છે અને પાછળ ચોથો શબ્દ છે અંતર્યામી. મેં આની પહેલા ઘણી વાર કીધું છે કે બે શબ્દ અલગ અલગ લખ્યા હોય તો બંનેના હાર્દ અને મર્મ જુદા જુદા જ હોય. હવે તમે એ કહો છો કે અંતર્યામી કોને કહેવાય અને સર્વજ્ઞ કોને કહેવાય? અંતર્યામી એટલે હે હા બસ એક દફા સરસ સરસ. અંતરનું એકનું જ જાણે એને શું કહેવાય? અંતર્યામી, અંદર બેઠેલા. ખ્યાલ આવ્યો? અને સર્વજ્ઞ એટલે હે બધાને. કેમ? જો ઉપનિષદમાં એક શ્રુતિ લખી છે, યો વેતી યુગપત પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એકી કાળે. ખ્યાલ આવ્યો? જો હમણાં અહીંયા દેખતા હોય તો ત્યાં પણ, ધારો કે કોઈ બીજું બ્રહ્માંડ છે, ત્રીજું અનંત કોટી બ્રહ્માંડો છે નિલેશ, તો અત્યારે જેટલા આ બ્રહ્માંડના જીવો છે એ દરેકના કર્મ ફળને, કર્મને, બધાને, સંકલ્પને બધાને એ દેખે છે અને જાણે છે. એવી જ રીતે એકી કાળે, એકી સાથે અનંત કોટી જે બ્રહ્માંડો છે એમાં જે કાંઈ જીવો રહેલા છે એ બધાને પણ એક કાળ વિછીન લખ્યું છે. જો અત્યારે બધાને પણ કેમ દેખે છે? તો કે તમારા હાથની અંદર સરસ મજાનું એક આંબળું રાખ્યું હોય અને તમે જેમ આંબળાને જોવો એમ ભગવાન નારાયણી બધાના, આપણા બધાના અંતર્યામી, કર્મફળ બધાને એવી રીતે દેખે છે અને જાણે છે, ત્યારે એને સર્વજ્ઞ કહેવાય. કેટલો મોટો શબ્દ છે ને? હવે વિચાર કરો, આપણાથી ની અનંત કોટી બ્રહ્માંડમાં એની નજર બહાર કોઈ કર્મ થઈ શકે? થઈ શકે? હે આપણે એવા ભગવાનને રોજ ભોજન કરીએ, પૂજા કરીએ અને એની સેવા કરીએ છીએ. જો એ આટલો એનો ચમક આવે, મહિમા આવે. જ્યારે આ ભાવ સમજીએ ત્યારે હજી પણ તમે થોડા થોડા ભગવાને બુદ્ધિ આપેલી છે, થોડું થોડું અંદર ઉતરવાનો પ્રયત્ન કરજો તો તમને સેજે સેજે ઉપાસના કરવી નહીં પડે, પણ સેજે સેજે એની મેળે થશે. જો દાસ ભાવ લાવવો નથી પડતો, પણ એની મેળે આવી જાય છે. હવે આપણે બેઠા બેઠા વિચાર કરો ને, આપણું ડીએ કેટલા મહિનામાં આવશે? કેમ જાણીએ છીએ? જાણતા ને? પણ ભગવાન જાણે છે. હા, પણ કહેતા નથી આપણને, પણ એ જાણે બધું છે. હે આપણું મંદિર પૂરું ક્યારે થવાનું છે, કેટલા સમયે, કઈ તારીખે, ભગવાન બધું જાણે છે. હે શીખે? હા, એ બધું જાણે છે, પણ આપણી પાસે જે કાંઈ સેવા કરાવી હશે એ કરાવશે, પણ એનાથી કાંઈ જાણ વસ્તુ નથી. એટલે સ્તરને પણ જાણે છે. આ ઓસ્ટ્રેલિયા, એમાં ક્યાં જીવ અથવા ક્યારે અહીંયા પ્રલય, શું કાંઈ નાશ પામવાનું છે, એ બધી વસ્તુઓ એને ખબર છે. જો ખબર છે ને, આપણે ક્યારે જવાના છીએ ખબર છે? આપણને ખબર નથી. ખબર છે? પણ છતાંય આપણે આપણી બુદ્ધિનો દોડ એટલો બધો. મેં આની પહેલા કીધું નિલેશ, આપણે પાછળ દિવાલમાં શું ચાલી રહ્યું છે એ ખબર નથી, છતાંય આપણને એમ થાય કે હું કાંઈક છું. પણ જો ભગવાનને સર્વજ્ઞ સમજે
તો એનો અહમ ઓટોમેટિક ઓગળી જાય, કાંઈ કરવું પડે નહીં. પણ આ જાણતા ન હોય એટલે આ પ્રોબ્લેમ છે. એટલે અહીંયા સ્વામી લખ્યું સર, અને અક્ષરથી પણ ભગવાન પર છે, સર્વજ્ઞ છે, એટલે એને જાણે છે. જો પછી આવે છે સર્વ કરતા. હવે તો બધા લગભગ જાણી છે ને સર્વ કરતા. ઠીક છે, કેમ જાણ્યું કેવાય સર્વ કરતા અર્થા મેં સ્વીકાર્યા છે. ઘનશ્યામભાઈ સરસ, લ્યો, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. બરાબર, સરસ. હા, ઈ ક્યારે ખબર પડે? જ્યારે કામ સારું થાય ને અને વાહવા થાય ત્યારે એને અંદર એમ થવું જોઈએ કે આ મેં કર્યું નથી, પણ થાય નહીં. કોક જ એવો નીકળે ત્યારે એને અનુસંધાન રહે કે આ મારાથી થયું નથી પણ ભગવાનથી થયું છે. ત્યાર પછી બીજી વસ્તુ, ક્યારેક આપણે આ બધી વસ્તુઓ ચાલતા ચાલતા કંઈક નબળું થઈ ગયું, કોઈક ભૂલ થઈ ગઈ, ત્યારે આપણે એમ કહીએ આ તો કોનાથી થયું? ભગવાનથી થયું. જો આ મોટા મોટી ખામી છે ભગવાનને સર્વ કરતા સમજવાની. કારણ કે ભગવાન કોઈ દિવસ ભૂલ કરે નહીં. ત્યારે એને એમ થવું જોઈએ કે આ જે ભૂલ થઈ છે એ ભૂલ કોનાથી થઈ? મારાથી થઈ. જો આવું સમજાય તો એને ભગવાનને સર્વ કરતા સમજ્યા કહેવાય. જો આ અંદરનો વિષય છે. આજે બધા સર્વોપરી આ બધી વસ્તુઓ એ સેજે સેજે બારે કોઈ એના વિકવાદ કરવાનો વસ્તુ જ નથી, પણ એને અંતરની સાથે એના સંકલ્પોને મેચ કરે તો ખબર પડે. ત્યારે એ સર્વ કરતા હરતા સમજ્યા કહેવાય. જો ઉપનિષદની અંદર બહુ સરસ કથા આવે છે. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. ભગવાનને સેજે સેજે સાથે રાખી અને દેવતાઓએ અસુરો ઉપર વિજય મેળવ્યો. અને વિજય મેળવો પછી એને પાર્ટી કરી. તમારે અહીં કંઈક નવું બને એટલે પાર્ટી કરો જ છો ને તમે. એટલે પાર્ટી કરી અને પાર્ટીમાં ભૂલી ગયા શું? તો કે આ બધી શક્તિ કોની હતી? ભગવાનની હતી. એટલે ભગવાને જાણ્યું કે આ અમારા બાળકો, ભગવાન અતિ દયાળુ છે, એ બાળકો ભૂલા પડે એટલે પરમાત્મા પાછા હાજર થઈ જાય અને પાછું લેવલમાં લાવી લે બધું. એટલે ભગવાન યક્ષનું રૂપ ધારણ કરી અને આ પાર્ટીમાં આવ્યા. તો કે શેનું? તો કે આ અમે જીત્યા એની અમે આ ઉજવણી કરીએ છીએ. તો કે બહુ સારું, કે તમે તમારા પુરુષાર્થથી પ્રયત્નથી જીત્યા છો કે બીજાને શક્તિથી? ત્યારે બધા કેફમાં કે ભાઈ અમે તો અમારી શક્તિથી જીત્યા છીએ, બળથી જીત્યા છીએ. ત્યારે ભગવાન યક્ષ રૂપે આવેલા એને એક વાત કરી, તમારામાંથી સમર્થ કોણ છે? ત્યારે અગ્નિદેવ એની સામે આવ્યા. અગ્નિદેવને કે એક તરણું આપ્યું, આ તરણાને તમે તમારી સામર્થ્ય કેટલી? અગ્નિદેવ કે મારે વાર ન લાગે આ બ્રહ્માંડને ભસ્મ કરવું હોય તો. જો તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ તરણાને તમે તમારી સામર્થ્યથી ભસ્મ કરી દો. બહુ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી, પણ તરણું જરા એનાથી બળ્યું નહીં. જો આ વિચારમાં પડી ગયા કે મેં આટલા વર્ષો થયા, દાવાનળ, વડવાનળ, અગ્નિઓ ઘણા બધા. આપણી અંદર એક અગ્નિ છે, કયો છે ખબર છે? હા, ગમે એવા પાઉંભાજી ગમે એવું 2 દિવસનું નાખો તો એ સાફ કરીને ઘડીકમાં કચરો કરી દે છે કે નથી કરી? કોણ કરે છે? જઠરાગ્નિ, અગ્નિ છે. એટલે આ તો બિચારા મૂંઝાઈને પાછા જતા રહ્યા. થોડી વાર થઈ કે બીજા તો કે આ વરુણદેવ છે ને, વાયુદેવ, એ બહુ બળિયા છે. એ આવ્યા કે મેં અત્યાર સુધીમાં વંટોળિયાનું રૂપ લઈ વાયુ હતું, તમે જો અત્યારે હમણાં તોફાન આવ્યું હતું ને, કેટલું બધું. થોડી વાર થાય તો કેટલી બધી વસ્તુઓ નુકસાનમાં લઈ જાય. કે આ તરણું તો મારે થોડી વાર લાગે તો ઉડાડી દો. એટલે બહુ મહેનત કરી, એને પણ ઘણા પ્રયત્ન કરવા છતાં તરણું એનાથી હલ્યું પણ નહીં. ત્યારે આ બંનેને એમ થયું કે આ કોઈક દૈવ્ય પુરુષ લાગે છે. ત્યાં લક્ષ્મીજી અથવા પાર્વતીજી, બે શાસ્ત્રમાં લખ્યું છે, દેવી ત્યાં આવી અને આ દેવતાઓને કહે છે કે તમે ભૂલ્યા, કે તમને ખ્યાલ ન રહ્યો, પણ પરમાત્મા તમારા બધાનો ગર્વ હરવા માટે યક્ષનું રૂપ લઈને અહીંયા આવ્યા હતા. જો એટલે ત્યાર પછી દેવતાઓને થયું કે અમે બહુ મોટી ભૂલ કરી, પછી પાછા વળ્યા. એને લોકોને પાછા વળતા વાર લાગતી નથી, અને આપણે પાછા વળવાનું નામ લેતા એટલામાં એમાં આપણામાં આટલો ફેર છે. જો એ લોકોને ભૂલ થાય એટલે તરત સીધા ભગવાનને શરણે જતા રહે, અને આપણે ગમે એટલા ઢંઢોળીએ તો હું બાપુ આવું નહીં,
એટલો આપણામાં ને એનામાં ફેર છે. જો એટલે એ લોકોને થયું કે અમારા અહમને કારણે ભગવાને અમારો ગર્વ ગંજન કર્યો છે. એટલે ઉપનિષદની આ કથામાં પણ લખ્યું. એટલે સર્વ કરતા અને પછી નિયંતા આવે. જો હે નિયંતા, આ તમે જો સર્વ કરતાની અંદર તો એટલો બધો આ વરસાદ છે એ કોણ લાવે? હે ઇન્દ્રનું કામ છે. તમે વિચાર કરો, ગોવર્ધન પર્વત, આપણે ઇતિહાસ જાણી જ છીએ, બધા ગોવાળિયાઓ ગોવર્ધન ઇન્દ્રની પૂજા કરતા હતા. હે તો ભગવાને કીધું આ વખતે આપણે એની પૂજા નથી કરવી, તમારો બધાનું રક્ષણ ને ગાયોને બધાને કોણ પૂરું પાડે છે? ગોવર્ધન પાડે છે. આ વખતે બધા એનું પૂજન કરવું. જો અને ઇન્દ્રનો ગર્વ 7 દિવસ સુધી તમે જો સાંભેલા ધાર લખ્યું છે વરસાદ, કોઈ જગ્યા બાકીને એટલું પાણી પડેલું, પણ બધાની રક્ષા ભગવાને ગોવર્ધન નીચે રાખીને કરી લીધો. હે ઇન્દ્ર આવ્યા પાછા ભગવાન આગળ ક્ષમા માગી. જો હે એટલે આ ભગવાન સર્વ કરતા છે એ આવા બધા ભગવાનના ચરિત્રોથી ખબર પડે. આપણા પ્રસંગોમાં પણ આવે છે ઘણી વખત કે અમુક ભગવાનના ભક્તો ભગવાન પાસે આવ્યા હોય મહારાજને કે મહારાજ આ વખતે દુષ્કાળ પડે એવું છે, મહારાજ કે વરસાદ નહીં થાય આ વખતે તો કાળ જ પડશે. જો ત્યારે મહારાજને કે મહારાજ તમે અમને ભગવાન મળ્યા, તો કે ના, આજે અમારે ઈચ્છા એવી છે કે હવે કાળનું ચાલવા દઈએ. ત્યારે કાળનું ચાલે છે, એ પેલા ચાલતું ન હોય, પણ ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે, એમાં કોઈ બીજાનું કઈ ચાલતું હોતું નથી. ત્યાર પછી આવે છે નિયંતા. નિયંતા એટલે શું? હા બરોબર, નિયંતા એટલે કંટ્રોલર. હે આપણે આપણા શરીરની અંદર રહેલા છીએ, એમાં આપણે આત્મભાવ કહેવાય. આત્મભાવ ક્યારે કહેવાય? તમારા બધાનું અંદર ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર કંટ્રોલ હોય તો તમે નિયંતા કહેવાઓ, નહીતર નિયંતા કહેવાઓ નહીં. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એનું બધા ઉપર નિયંતાપણું છે, કોઈ ક્યાંય આગુ પાછું થઈ શકે એમ નથી. જો આ બધા ભાવ એટલા માટે કહી, જ્યારે આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ત્યારે સેજે સેજે આ બધી ભાવનાઓ ઊભી થવી જોઈએ કે એવા જે ભગવાન છે, અનાદિ જે નારાયણ, એ પરમાત્મા અત્યારે મારી સામે ઊભા છે અને એનું હું ભજન કરું છું, એનું હું ઉપાસન કરું છું. ત્યારે શું થાય? શું થાય? કારણ કે માપ કોઈ કર્યું જ નથી ને, એટલે બેઠા બેઠા વિચાર કરવો જોઈએ. શું થાય રજની? આપણે બધાને ભય શેનો છે? હા, અને આ કેવા છે? અભય, ભય દૂર કરનાર છે કે બધાનું. હવે એટલે જ કહું છું હું તમને કે નિયંતા એટલે કંટ્રોલર. તો કોની ઉપર? કાળ, માયા, કર્મ અને સ્વભાવ, બધાની ઉપર કંટ્રોલર કોનો છે? પરમાત્માનો. કાળના પણ ભગવાન કંટ્રોલર છે. ભય શેનો છે આપણને? કાળનો છે. જો આ સૃષ્ટિની તમે જુઓ સાયકલ છે સત્યનભાઈ, એક જીવ બીજા જીવ ઉપર આધારિત છે. આપણે બધા અહીંયા શા માટે ભેગા થઈ ખબર છે? આને ખબર છે શેના માટે ભેગા થયા છે? આપણે બધા મરવા માટે ભેગા થયા છે. મરવા માટે જ ને. આ લોક સેવો છે, મૃત્યુ લોક છે. આમાં કોઈ બચવા માટે નહીં, જીવવા માટે જ નથી. બધા મરે તરફ જ જઈએ છીએ. કોણ એવો છે મને કહો કે મરવાનું નથી? મૃત્યુ લોક છે એનો મતલબ કે ભેગા શા માટે થયા છે? મરવા માટે ભેગા થયા છે. પણ હવે પાછું આવવું નથી આ સંસ્કૃતિમાં, એટલા માટે ભગવાનનો આશ્રય કર્યો છે અને ભગવાનના આજ્ઞા પ્રમાણે એની ઉપાસન કરી, એના વચન પ્રમાણે રહી અને હવે પાછું આ સાયકલમાં ન અવાય અને એના પરમધામમાં પહોંચી જવાય, એના માટે આપણે ભેગા થયા છે. શા માટે? તરવા કયો કે કલ્યાણ કયો કે મોક્ષ કયો કે આત્યંતિક કલ્યાણ કયો, શબ્દ એના માટે જ છે બધા. પણ બધાની એક જ રુચિ હોતી નથી. હોય છે? ના, એ બધા નથી. જેને આ ભાવ હોય એનું આખું જીવન, એનું રહેણી કહેણી, એની વૃત્તિ, એની પ્રસંગ, એની રુચિ બધુંય અલગ અલગ હોય છે. હોય છે કે નહીં? એવી વસ્તુ છે.
એમ પરમાત્માના જેવા જાણ્યા હોય એવો એને આનંદ અને સુખ અને નિર્ભયપણું હોય. પણ જો મહિમા હજી પાકો ન હોય તો આજ્ઞામાં ગડબડ ચાલતી હોય અને બીજી બધી વિષયોમાં પણ ગડબડ ચાલતી હોય. જો અને માથે શું રહ્યા કરતું હોય કે આવા ભગવાન મળ્યા અને હજી એ મારે માથે અંદર પરસો વળી જાય, મૃત્યુનું સાંભળે ત્યાં વળે છે કે નહીં? નહીં, થોડું હજી કલ્પના નથી કરી. હું તો જઈને આવ્યો એટલે મને ખબર છે. ભલાને તમે લાગે એ તો અત્યારે એને પૂછો તો ખબર હોય, એ તો ભગવાનના ભક્ત હોય, એને ભગવાનનો દ્રઢ આશરો હોય અને ખબર જ પડે કે હવે મારે અઠવાડિયું 2 દિવસ કે 5 દિવસ છે, ત્યારે તમે જુઓ એની ભજન ને વૃત્તિ કેવી હોય ત્યારે ખબર પડે. આપણે એટલે જ મહારાજે લખ્યું કે અમારા આશ્રિતોએ રોજ વિચાર કરવો કે મારે આ ઘડીને આ પણ એવું છે. પણ આપણે મરવાના નથી એટલે આપણે ભય નથી. અને એ દાંડિયા રાસ ને ઓલા રાસ ને બધા જાય જ છીએ. જો હમણાં કોકને ખબર પડી હોય કે તમારે જવાનું છે, બધું મૂકીને આવે કે ન આવે, રાસ ઉતરી જાય બધો. એક રાજાના રાજ્યની અંદર 2 પ્રસંગ બન્યા. એના બાપા મરી ગયા, રાજા હતા, એના પિતા મૃત્યુ પામ્યા અને એના ઘરે રાણીને ત્યાં છોકરાનો જન્મ થયો. હવે એક વાણિયાભાઈ હતા એ રાજ્યની અંદર. હવે રાજાને ત્યાં આવું બન્યું એટલે સેજે એને ત્યાં જવું તો પડે. હવે વિચાર કરો, 2માંથી 2 રોલ ભજવવા પડે. એક રોલ ભજવે તો તકલીફ પડે. શું? કાં સજા કરે ને જેલમાં નાખી દે, કાં મૃત્યુદંડ આપી દે. એટલે એણે શું કર્યું? રોવાનો ઢાળ બદલ્યો. આહા, પછી હું એટલે રાજાનું 2 કામ પતી જાય. શું? તો કે પ્રસંગ જે આવ્યો છે નો કરુણ, તો એમાં રડવાનો ભેગો ભાવ આવે અને ઉજવણીનો શેનો કે પુત્ર પ્રાપ્ત થયો. એમ આપણે પણ એવું છે, સંસારનું સુખે જોઈએ છીએ અને ભગવાનનું સુખ પણ જોઈએ છીએ. એટલે શું થાય? આપણે જ્યાંના ત્યાં ને ત્યાં રહીએ જ છીએ. વર્ષોથી સત્સંગ કરીએ છતાંય આપણે આગળ વધતા નથી અને સુખને પ્રાપ્ત થતું નથી. જો એટલે અહીંયા સ્વામી કે ભગવાન આપણને જે મળ્યા, મને મળ્યા, એ સ્વામી લખે છે, આપણી વાત નથી, એની વાત છે. આપણે તો હજી હું તમને સમજાવું, પછી તમે વિચાર કરશો અને એ પછી વસ્તુ તમારા જીવનમાં એ ધીરે ધીરે સ્થિર થાય ત્યારે આવો ભાવ ઊભો થાય. અને પછી કોઈ દિવસ ક્યારે એના નિર્ભયપણું એને મળતું નથી. એટલે સ્વામી કે મને જે ભગવાન મળ્યા એ કેવા છે? બધાના નિયંતા છે. જો એક વખત મેથાણના બધા ભક્તો ભગવાન પાસે આવ્યા. મેથાણના પૂંજાજી મહારાજ લગભગ 32 વખત મેથાણની અંદર ગયેલા છે. કોઈ ગયું છે મેથાણામાં? તમે નથી ગયા? ધાંગધ્રાથી પહેલા મેથાણ આવે. ધાંગધ્રા છે ને ત્યાંથી થોડા પહેલા મેથાણ આવે અને મેથાણની અંદર ભગવાન, અને મેથાણમાં એક ભગવાનના મોટા ભક્ત અને સંત થઈ ગયા. નામ છે ખ્યાલ? અદ્ભુતાનંદ સ્વામી અને અજા પટેલ. એ 2 ભગવાનના મોટા ભક્ત. આમ તો અત્યારે જાઓ ગામમાં તો બહુ જ ભગવાનના ભક્તોના ઘર છે, એટલે પ્રસાદીની વસ્તુઓ પણ ત્યાં છે. એટલે આ સેજે પૂંજાજી અને બધા ભક્તો અને કાઠીઓ ભગવાન પાસે ગયા અને મહારાજને કે મહારાજ, આ ઘણા ટાઈમથી હમણાં વરસાદ નથી, મોલાત સારી થઈ છે, અને હવે જો વરસાદ નહીં થાય તો બધો પાક સુકાઈ જાય છે. તે મહારાજ બેઠા હતા ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં, આ પૂંજાજી જો કહે ને તો અત્યારે જ વરસાદ આવે કે. ત્યારે બધા કાઠીઓ ઓલા પૂંજાજી હતા ને એને લાકડી બાજુમાં બેસ પડીએ છે, ઠોસા મારીને અડાડે કે બોલ પૂંજા, તારું હું જાય એમાં કે અત્યારે મોલ સુકાય. ત્યારે ગમે એટલી મહેનત કરવા અડાડવા લાકડી, છતાંય પૂંજાજી બોલ્યા નહીં. પછી બધાએ બહાર નીકળ્યા ને આને બરાબર ઉધડા લીધા. એ કે આટલી પરિસ્થિતિ હતી અને તમને ભગવાને કીધું તો બોલવાનું હું જાતું હતું. એ કે ભણવું બોલવાનો તો હું ઘણો પ્રયત્ન કરતો હતો, પણ બાપ સામે બેઠા હતા એ બોલવા દેતા નહોતા. એમ આપણું પણ એવું છે, આપણે ગમે એટલું ઓલું કરવા જઈએ પણ ધાર્યું તો પરમાત્મા. પણ એક વસ્તુ ધ્યાન રાખવું, પાછું આમાં એ પાછું નેગેટિવ બહુ જ હશે. જો ધાર્યું ભગવાનનું થતું હોય તો પછી આપણે કાંઈ કરવાનું રહેતું જ નથી. આવીને ઊભું રહે ને કે સ્વામી મારે જે આ બધું કરવાનું, પણ એવું નથી. પ્રારબ્ધ કર્મ છે એમાં ભગવાન આપણને પ્લસ માઇનસ તો થોડું કરી દે, એમાં ના નહીં તો ભોગવે જ છૂટક્યો છે. પણ જગતના ભાગમાં પણ પરમાત્મા પ્રાપ્તિમાં પ્રારબ્ધ કર્મ આડું આવતું નથી. એ બધાને સ્વતંત્રતા ભગવાને આપી છે. ગરીબ હોય કે પૈસાદાર હોય,
એ પૈસા ગરીબ માણસ ગમે એટલી મહેનત કરે, જો પ્રારબ્ધમાં રૂપિયા ન હોય તો આવતા નથી. પણ ભગવત પ્રાપ્તિમાં એવું નથી. જો ભગવત પ્રાપ્તિ માટે બંનેને સમાન અધિકાર છે. જો એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું જે સાધન છે એ સમાન અધિકારમાં જાય છે. જો એટલે તો કરોડો રૂપિયા ભલે ને મંદિરમાં દાન કર્યા હોય પણ એનું કલ્યાણ જ થઈ જાય, અને ઓલા બિચારા શારીરિક સેવા થોડી ઘણી કરી હોય અથવા તો સાચા ભાવથી જેટલી થાય એટલી સેવા કરી હોય, એનું કલ્યાણ ન થાય એવું નથી. પણ બંનેને સમાન અધિકારમાં ભગવાને લીધા છે. અધિકાર માટે બંનેને પૂરો ન્યાય છે. એ બરાબર ખરો થઈને મંડે તો ગરીબ હોય ભલે દાન ન કર્યું હોય તો પરમાત્મામાં પ્રાપ્તિમાં એ પૂરેપૂરો અધિકારને મેળવી શકે છે. જો બીજી વસ્તુ, દ્રોહ કર્યો હોય તો વાત જુદી છે, પણ પાપ કર્મ કર્યા હોય કાંઈ, અને જો એને પશ્ચાતાપ થાય અને અનન્ય ભાવ જો થઈ જાય ભગવાનમાં, તો ભગવાન એના પાછળના પાપ ક્યારે પણ હિસાબમાં લેતા નથી. જો અને ભગવાનને વળી જાય છે. જો નહીતર વિચાર કરો, આપણે એમ કહીએ ને તેજસભાઈ કે એના પાપ કર્મ એને સત્કાર્ય કરવામાં અથવા તો ભગવત પ્રાપ્તિમાં નડે, પણ એ નડતા નથી, એને ઓવરટેક કરી જાય. એટલી ભગવાનની ભજનમાં સ્મરણમાં તાકાત રહેલી છે. જો